ભરૂચ જિલ્લામાં ફક્ત 3 મહિનામાં સમયગાળામાં જ અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં 38.31% ઘટાડો નોંધાયો। આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતા રમતા શિક્ષણ સાથે પોષણ પ્રાપ્ત કરે છે, જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે। રાજ્ય સરકારે બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ ટેક હોમ રાશન હેઠળ બાળકોમાં પોષણનું સ્તર વધારવાના પ્રયત્નો કર્યા છે। આ સાથે પોષણ સંગમ કાર્યક્રમ CMAM કોમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ મેલ્ટ્રીન્યુટ્રિશન એન્ડ EFG અર્લી ગ્રોથ ફિલ્ટરિંગ પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને આંગણવાડીમાં લાવીને સુપોષિત બનાવવા માટે ભરૂચ જિલ્લામાં સકારાત્મક પગલાં લેવાયા અને તેની સકારાત્મક પરિણામો પણ ભરૂચ જિલ્લામાં નોંધાયા। મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમ નામ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન, ઊંચાઈ માપન, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલા અભિયાનમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે। જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ માર્ચ 2025થી જૂન 2025 દરમિયાન ફક્ત 3 મહિનામાં અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર 38.31% ઘટાડો નોંધાયો છે। આ સમયગાળામાં SAM બાળકોની સંખ્યા 1647થી ઘટીને 1016 થઈ ગઈ છે, જે 631 કેસોનો ઘટાડો દર્શાવે છે। આ પ્રભાવશાળી પ્રગતિ ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના નેતૃત્વ હેઠળ લેવાયેલા સંકલિત પગલાઓનું સીધું પરિણામ છે। આ અભિયાનને ICDSના આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, બ્લોક કોઓર્ડિનેટર, PSEBNM ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ટીમ સાથે આરોગ્ય વિભાગ, આશા વર્કર અને NNMO, ORBSK ટીમ, THO અને CDHOની ટીમના વિભાગોનો સક્રિય સહયોગ મળ્યો છે। સાથે જ સમુદાયની સતત ભાગીદારી પણ નિર્ણાયક રહી છે।